સુરતમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાના માતા સાથે પોલીસનો દુર્વ્યવહાર મામલે સુરત પોલીસે આજે વોરંટ બજાવવા ગઈ હતી અને ગોપાલ ઇટાલિયા પર અલગ અલગ 2 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ છે અને વોરંટ બજાવવા છતાં ગોપાલ ઇટાલિયા હાજર થયા નથી। સુરત પોલીસે આજે વોરંટ બજાવવા ગઈ હતી અને ગોપાલ ઇટાલિયા પર અલગ અલગ 2 પોલીસ મથકમાં જે દાખલ છે ફરિયાદ તેને વારંવાર વોરંટ બજાવવા છતાં ગોપાલ ઇટાલિયા હાજર થતા નથી। ફરી ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવા ગઈ હતી પોલીસ। વોરંટ ઇસ્યુ કરવા છતાં ગોપાલ ઇટાલિયા હાજર નથી થતા। ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ભાવનગરના ઉમરાળા અને મહેસાણાના શહેરના એ ડિવિઝનમાં ગુનો દાખલ છે। 2020 અને 2022માં ગુનો દાખલ થયો હતો। આપ ગોપાલભાઈ? હા જીતુ બોલો। હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, ઈ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં? હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ। હાથી પાડવા દ્યો ફોટા, એ તો હારું ના પડાય હતું। આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું? પણ તમે ઘરે નહીં હો ને? હા પણ માજી તો મળશે ને, આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો। એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો, એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દ્યો, બાકી હું જોઈ લઈશ પછી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।